ઋષિઓનો પ્રશ્ન થયો। બીજો પ્રશ્ન, ભગવાનના અવતારો કયા કયા અને કેટલા? જવાબમાં સુત પુરાણી મહારાજ બોલ્યા કે ભગવાનના આમ તો અનેકા અનેક અવતારો, જગત કલ્યાણને માટે જ્યારે જ્યારે ભક્તોએ પરમાત્માને પોકાર કર્યા અને પરમાત્માને યાદ કર્યા ત્યારે ભગવાને અવતાર લીધેલો છે। એટલે ભગવાન નામ તો અનેક અવતારો, પરંતુ ભાગવતજીના મતે સુતજી મહારાજે કહ્યું ભગવાનને જગત કલ્યાણને માટે 24 અવતાર લીધા છે। ભગવાનના 24 અવતારો ની વાત સુતજીએ બતાવી કે જગત કલ્યાણને માટે અને જગત હિત માટે ભગવાને ભક્તો ઉપર કૃપા કરવા અને ભક્તોનું કલ્યાણ કરવા 24 પ્રકારના ભગવાનના અવતાર થયા। ઋષિઓનો પ્રશ્ન થયો એ ભગવાનના અવતારો કયા કયા થયા, એના નામ અને એમના ગુણોનું વર્ણન બતાવો। સુતજી મહારાજ જવાબમાં એ ભગવાનના 24 અવતારો એની ગણનામાં એ વાત બતાવી અને 24 અવતારો ગણાવતા સુતજી બોલ્યા કે ભગવાનનો પહેલો અવતાર થયો એ ભગવાનનો પહેલો અવતાર 4 સનત કુમારોના રૂપે થયો, જે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર તરીકે જે ઓળખાયા, જગ પ્રસિદ્ધ થયા, એવો ભગવાનનો પ્રથમ અવતાર સનત કુમારો, 4 સનત કુમારોના રૂપે થયો બ્રહ્માજીના મનથી। સનત કુમારોનો એ ભગવાનનો પહેલો અવતાર સનત કુમારો। ભગવાનનો બીજો અવતાર થયો છે વરાહ નારાયણ પરમાત્મા। વરાહ રૂપે ભગવાનને અવતાર બીજો ધારણ કર્યો। ભગવાનનો ત્રીજો અવતાર થયો દેવર્ષિ નારદ રૂપે। પરમાત્માનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદ તરીકે। પરમાત્માનો ચોથો અવતાર થયો છે ભગવાનનો કપિલ નર નારાયણ રૂપે। ભગવાનને ચોથો અવતાર ધારણ કર્યો। પાંચમો પરમાત્માનો અવતાર ભગવાન ગણાના અવતાર કપિલ દેવજી રૂપે। ભગવાનનો છઠ્ઠો અવતાર થયો દત્તાત્રેય ભગવાન। ભગવાનનો સાતમો અવતાર થયો યજ્ઞ નારાયણ પરમાત્મા। ભગવાનનો આઠમો અવતાર થયો ઋષભદેવજી મહારાજ। ભગવાનનો નવમો અવતાર થયો છે પૃથુ રાજા। ભગવાનનો 10મો અવતાર થયો મત્સ્ય અવતાર। ભગવાનનો 11મો અવતાર થયો કુર્મ ભગવાન। ભગવાનનો 12મો અવતાર મોહિની અવતાર। 13મો અવતાર ભગવાનનો એ થયો ધન્વંતરી। 14મો ભગવાનનો અવતાર થયો ઋષિ। 15મો ભગવાનનો અવતાર થયો વામન રૂપે। 16મો ભગવાનનો અવતાર પરશુરામ રૂપે। 17મો અવતાર ભગવાનનો શ્રી રામ રૂપે। 18મો અવતાર ભગવાનનો બલરામ રૂપે। 19મો અવતાર ભગવાનનો કૃષ્ણ રૂપે। 20મો અવતાર ભગવાનનો બુદ્ધ રૂપે। 21મો અવતાર ભગવાનનો કલ્કી રૂપે। 22મો અવતાર ભગવાનનો થયો હરિ રૂપે। 23મો અવતાર મધુ રૂપે થયો અને ભગવાનનો 24મો અવતાર થયો એ વ્યાસ નારાયણ રૂપે। ભગવાન વેદ વ્યાસજી 24 અવતારો ભગવાનના આ પ્રમાણે થયા છે। ભગવાનના 24 અવતારોનું વર્ણન બતાવ્યું। એ નામાચરણ રૂપે એટલે નામની ગણગણામાં ભગવાનના 24 અવતારો। 24 અવતારો એ વિવિધ પ્રકારનું કાર્ય કરવા માટે અને જગત હિત માટે થઈ આવા અલગ અલગ સુતજી કહે ભગવાને 24 અવતારો લીધા।